જય માતા મહાદેવ મિત્રો, ફરીથી એક નવો વ્લોગ વિડીયો છે ને ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ. આવી ગયા દુકાને, અને દુકાને ભાઈ આ સાફ સફાઈ નું કામ હાલે છે ને પછી કરવાનું કટિંગ જોવું ભાઈ. અત્યારમાં છે ને એટલું સાફ સફાઈ કરી ગયું, તમે આગળ ટાઈમ લે જોઈ નાખજો. અને જે આ બધું નકરો સોલ અને સક્કડા ને બધું પડ્યું છે મશીનમાં હાંકવી નીકળે. બધું કટિંગ બેસ્ટ બધું ઓલું સારું બધું ગોઠવી નાખવું, સફાઈ ભેગું ગોઠવી નાખું ને પછી ભાઈ પાછું સાફ સફાઈ કામ શરૂ કરી દઉં. તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ તમે બિજારો ભાઈ અને સાફ સફાઈ કરવા માંડો ભાઈ. અને વ્લોગ 12 વાગે આવે ભાઈ, બપોર નહીં પાસ ખબર છે ને બધાને. નો જોઈ નાખજો ભાઈ. હાલો આપણે 12 વાગે વ્લોગ નું સ્ટાર્ટિંગ કરીને 12 વાગે વ્લોગ આવે. કાંઈ નહીં, હાલો સાફ સફાઈ કરવા માંડો ફટાફટ, પછી બપોરા પણ કરવા જવા દેવી. બપોરા પાણી કરીને દુકાને વી છે ને અત્યારે ઓલી દુકાનમાં તો એ સોલ ને કટિંગ ને બધું ભેગું કરી લીધું. અને આ દુકાનમાં જો આપણો મશીન હે ભાઈ. આ મોટર નથી દેખાતી, કેટલું મશીન છે જો તમે. આયા લગીન મશીન છે આટલું, કેટલું ડટાઈ ગયું છે. અડધું મશીન ઉપર ડટાઈ ગયું છે. આ બધા સોલ છે ને ભાઈ, આ ડોલમાં ભરી ભરીને ભાઈ છે ને આમ બહાર નાખવા જવાનો છે. તો કાંઈ ચાલો ફટાફટ ભરવા માંડું ભાઈ સોલ. અને પછી આ પ્લાય પાછળ પડી જાય કટિંગ કરવાનું ભાઈ. કેટલા સમયથી એમને પડી છે. તો કાંઈ નહીં, ફટાફટ ભાઈ સોલ ભરવાનું. સોલ થઈ ગયો ને ઉડે. હવે નાકમાં કરી જાય ની ડમરી એટલે શરદી થઈ જાય એટલે રૂમાલ બાંધવો પડે. એટલે બધું બાંધીને કામ શરૂ કરી દઈએ. હાલો કાંઈ નહીં, આગળ જઈએ. ફાઇનલી ભાઈ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે. જો કારી બાર્યું છે તો બધું કમ્પ્લીટ છે. ને બધું વેસ્ટ ને બધું બારું કાઢી વાળ્યું છે ને. લો કેટલો સોલ હતો જોયું, એકદમ ક્લીન કરી નાખ્યું મશીન ભાઈ. અને હવે છે ને આ પ્લાય બધી પડીને અને આ માપની કાપવાની જો માપ લઈ લીધું છે ને. મેં કીધું વ્લોગનો કટકો મારી દે, કપાસ છે ને ભૂલાઈ જાય મને યાર વ્લોગમાં કટકો મારતા. આ બધું કટિંગ વેસ્ટેજ પીડ્યો એનો ઢગલો કરી દીધો અને હમણાં સાફ કરી નાખશું. થપ્પા મારી દીધા છે જો. પણ છે ને ભાઈ જે આપણે કાપવાની કેમ કે આ માળા છે ને ખૂટી જશે. એટલે ભાઈ હું છે ને કટિંગ કરવા લાગી જાઉં. અને જે આ રૂમ છે અત્યારે છે ને પછી હવે રાખવાનું, એટલું સાફ કરવાના. આ રમકડા બધું હમણાં જવા દેવાનું છે ભાઈ. તો કાંઈ નહીં, આગળ ખબર પડી જાય આજમાં ભાઈ. કાંઈ નહીં, આગળ બી જાય. તો ફાઇનલી ભાઈ કટિંગ છે ને ભાઈ બધું એટલે બધું કરી નાખ્યું છે. આ બધી પ્લાય છે ને ભાઈ એટલી વેસ્ટેજ નીકળે કેવડે થપ્પો હતો. જો બધું કાપી નાખ્યું ભાઈ. આડા ઉભા ને ભાઈ બધું એટલે બધું કાપીને ઢગલો કરી નાખ્યો છે ને ભાઈ. બહાર છે ને ભાઈ બેઠા બેઠા માળા બનાવે છે. આ કોઈ કારીગર લોક આ નહીં હે. કેમેરો છે ને ભાઈ થોડો બગડી ગયો છે. જો ભાઈ જથ્થાબંધ શેઠે માળા બનાવી નાખ્યા ભાઈ. જો જો હા હા. અને મારી ગીસામાં જોઈજો હમણાં જો. ગીસામાંથી ને ભાઈ સોલ ઉડે આખો સોલ થઈ ગયો. હું દુકાને ભાઈ ગોઠવી દીધી છે લારી. તો કાંઈ નહીં, હાલો હવે શું કહેવાય એ માળા એના પૂરા કરી નાખીને હું આ છે ને બધું કટિંગના ભાઈ થપ્પા મારી દો ભેગા કરીને. તો તમે આગળ બિજારો ભાઈ, હું મારું કામ કરવા માંડું ભાઈ આજ. હા કેમ કે થોડાક દિવસ જ દુકાને જવી, પછી પાછા નીકળવા જવાના છે. સમજ રહ્યો ને આપ કિધર જાને વાલે. કિધર જાને વાલે લગભગ તો 2-3 જગ્યાએ જવાનું છે. પેલા આમ જવાનું, પછી આમ જવાનું, પછી આમ જવાનું. બહુ બધું છે ભાઈ. હાલો આગળ તમે ચેનલ જોડે સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે ખબર પડી જાય ક્યાં આવી. તો ભાઈ સાહેબ અત્યારે લગીન છે ને આ દુકાનમાં થોડીક ઘણી સાફ સફાઈ કરવાની હતી. આજ તો જેટલું એમને પડ્યું હતું. દુકાન હેકેલો ટાઈમ થઈ ગયો. ફોકસ વિખાઈ ગયું. ફોકસ થા રેડી. આ એટલા થપ્પા માર્યા નહીં ભાઈ. કટિંગ ઢગલો વેળોથી ભેગું કર્યું ને અહીંથી આ સવારમાં સાફ કર્યું છે તમે જોયું. અને ભેગું કરવાનું એટલું ભાઈ આ કટ પીસ રહી ગયું. અને ભાઈ શેઠ માળા બનાવીને વી જશે ને માળાની ગાડીમાં ભરી લઈને જો લારી અંદર મૂકી દીધી છે. હવે આ દડા ઉતારીને માળા છે ને આ ગાડીમાં ઓલીમાં ભરીને પછી ભાઈ જાવ તેવી કરે. અને જો લારી મૂકી દીધી ભાઈ. અને થોડું ઘણું ભાઈ છે ને તો બધું કરી નાખ્યું છે વ્યવસ્થિત. પછી કાલ પાછું જોઈ નાખ્યું પાછું. તો કઈ ના આગળ બને રહ્યો. સાંજે પાસ કટિંગ કરવા આવી કે નહીં આવી ખબર નહીં. જો વ્લોગ નહીં એડિટ કરવાનું થાય ને તો આવી જાવ પાછા. તો ભાઈ સાહેબ દુકાનેથી આવી ગયા હતા પછી તો ભાઈ વાળું પાણી થઈ ગયા અને વીએ હતા ભાઈ આપણી જગ્યાએ. અત્યારે લગીને બેઠો છે ને મિની બ્લોગનું એડિટિંગ કરતો હતો ભાઈ. અને એડિટિંગ મસ્ત મજાનું ભાઈ કરી વાળું છે. અને હવે ભાઈ હોઈ જયું ને ભાઈ ટૂંક જ સમયમાં ભાઈ ટ્રાવેલિંગમાં નીકળવાના છે ભાઈ. અને આજ આખો દિવસ ભાઈ દુકાને પહેલા દુકાનને સાફ કરી
અને સાફ કરીને પછી પાછું કટિંગની સ્ટાર્ટિંગ કરી દીધું ભાઈ, એવું હતું. એટલે કારીગર તો કોઈ કાંઈ આવ્યા નહોતા, એવું બધું છે ભાઈ. ધીમે ધીમે બધું હાલ્યા રાખે ને ભાઈ. ટ્રાવેલિંગમાં છે ને ભાઈ એક હારે શેડ્યુલ લાંબુ છે, લગભગ અંદાજે 5 તારીખ વાળા નીકળી જાઉં. એ તમને હાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી વાળજો એટલે ખબર પડી જાય ભાઈ. નીકળી જાવ એટલે પછી ક્યારે આવશું ને લગભગ 1 મહિનો ઘરે નહીં થવાનો એવું છે બધું. તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો ને. બાકી તો કાંઈ નહીં, હવે છે ને ભાઈ ટ્રાવેલિંગના વિડીયો આવતા રહે ભાઈ. તો તમને જોવાની ભાઈ મજા આવશે ને. કંઈક યુનિક યુનિક જ વિડીયો આવવાના છે ને ભાઈ. બહુ એટલે બહુ નેક્સ્ટ લેવલનું ટ્રાવેલ કરવાનું છે ભાઈ. અને શું કહેવાય ભાઈ, જવાના કોણ કોણ હાલો એ બધું પછી કેવું ભાઈ. શૂટિંગ વીચમાં છે બધું બહુ બધું શેડ્યુલ થઈ ગયું છે ભેગું. એ આગળ તમને ખબર પડી જાય ભાઈ. તો કાંઈ નહીં, હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી નવા બ્લોગ વિડીયો સાથે મળશું. જ્યાં સુધી બધા જય માતા મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.